નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર। તો રાજ્યભરમાં વરસાદે જોરદાર બેટિંગ શરૂ કરી છે અને સાબરકાંઠાના વિજયનગરથી લઈને જામનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના અનેક જિલ્લાઓમાં ધોધમારથી મધ્યમ વરસાદ નોંધાયો છે। ત્યારે ભારે વરસાદને પગલે અનેક નદી નાળાઓ અને ચેકડેમો ઓવરફ્લો થતા કેટલાક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા અને જામનગર તેમજ સુરેન્દ્રનગરમાં કાર પાણીના પ્રવાહમાં ફસાવાની ઘટનાઓ પણ સામે આવી છે। જો કે સ્થાનિક અને તંત્રની સતર્કતાથી તમામ લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। ત્યારે બોટાદના જાડીલા ગામે ભારે પવન વચ્ચે વીજપોલ ધરાશયી થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ત્યારે બીજી તરફ મોરબીના હળવદ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકોને નવું જીવન મળ્યું। તો અમદાવાદમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે અને અનેક વિસ્તારોમાં વરસાદને પગલે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે અને જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। લો ગાર્ડન અને શાહીબાગ વિસ્તારમાં બ્રિજ નીચે વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ત્યારે બીજી તરફ ગુમાના હરિઓમ વિલા સહિતની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તેમજ મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં પણ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા જનજીવન પર અસર થઈ। અમદાવાદમાં ભારે વરસાદને કારણે સમગ્ર શહેર જળમગ્ન બન્યું છે અને અનેક સોસાયટી અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે મુખ્ય માર્ગો અને હાઈવે પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। વલસાડમાં અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે દાણા બજારમાં પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। ત્યારે બીજી તરફ પોલીસ જવાનોએ અનેક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી, જ્યાં વરસાદના કારણે વલસાડમાં ઔદ્યોગિક એકમો અને કારખાના બંધ રહી છે। ત્યારે અનાજ પલળતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ત્યારે ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર પણ સજ્જ જોવા મળ્યું। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાત લીધી। રાજ્યમાં વરસી રહેલા વરસાદ વચ્ચે અમદાવાદ અને ગાંધીનગરમાં એક પછી એક ભૂવા પડવાની ઘટનાઓ સામે આવતા તંત્રની કામગીરી ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદના બહેરામપુરામાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ઓફિસ નજીક તેમજ સહજાનંદ કોલેજ પાસે BRTS રૂટ નજીક રસ્તા પર ભૂવો પડતા બંને વિસ્તારોમાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ત્યારે બીજી તરફ ગાંધીનગરના મહાત્મા મંદિર નજીક પણ ભારે વરસાદના કારણે મોટો ભૂવો પડતા તંત્રએ તાત્કાલિક બેરિકેડિંગ કર્યું। તો પાટણના રાધનપુરમાં બજારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાતા અવિરત વરસાદથી જે બજારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા નુકસાન થયું છે। ત્યારે રાધનપુરમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો પાટણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાંતલપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે બરારા ગામમાં વરસાદી પાણી ઘૂસી આવ્યા છે, જ્યાં વરસાદી પાણીથી આખું ગામ બેટમાં ફેરવાયું છે। તો પાટણના સાંતલપુરથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાંતલપુરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। ત્યારે સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા સ્થાનિક લોકો ભારે પરેશાન થયા છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। તો પાટણના રાધનપુરથી મહત્વના સમાચાર। રાધનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ત્યારે હાઈવેથી બસ સ્ટેન્ડ સુધી પાણીનો ભરાવો થયો છે, જ્યાં વરસાદી પાણી ભરાતા લોકો ભારે પરેશાન થયા। તો સાંતલપુરથી અન્ય મહત્વના સમાચાર। સાંતલપુર પંથક સહિત સારો વરસાદ થયો છે। 5 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે સાંતલપુર ગામમાં વરસાદી પાણી ભરાયા। ગામમાં જવાનો જે માર્ગ ઉપર પણ પાણી ભરાતા માર્ગને બંધ કરવામાં આવ્યો। હાઈવે ઉપર પણ વરસાદી પાણી ભરાયા।
તો ખેડાના માતરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માતર પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે માતરમાં 24 કલાકમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યારે રેકોર્ડ બ્રેક વરસાદથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। ત્યારે માતરના ખેતરો અને સીમ વિસ્તાર બેટમાં ફેરવાયા, જ્યાં ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાનની ભીતિ। તો અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના સુનોક પંથકમાં સામેલાધાર વરસાદ ખાબક્યો છે, ત્યારે ધોધમાર વરસાદથી આસપાસના ચેક ડેમો છલકાયા છે। ત્યારે વાસેલા કંપા વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે સુનોકનો કોઝવે પાણીથી છલકાયો, જ્યાં વાસેલા કંપા કિલોડા સહિતમાં રસ્તો બંધ કરવામાં આવ્યો। ત્યારે અમદાવાદથી મહત્વના સમાચાર, જે અમદાવાદમાં આવતીકાલે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે। 25 જુલાઈ શનિવારે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આંગણવાડીઓ 27 જુલાઈ સુધી બંધ રહેશે। અમદાવાદના બોપલથી મહત્વના સમાચાર, જ્યાં બોપલનો પોશ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સેન્ટોસા પાર્કમાં 15 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે। ત્યારે કરોડોના બંગલોમાં પાણી ઘૂસતા રહીશો હેરાન પરેશાન થયા। અમદાવાદ વિસ્તારમાં ભારે વરસાદ બાદ જે પૂર જેવી સ્થિતિ છે તે સ્થિતિ સર્જાઈ છે। આ પોશ વિસ્તારની સોસાયટી છે કે જ્યાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો છે, આખી સોસાયટી છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે। જે 6 થી 7 ફૂટ જેટલું પાણી સોસાયટીની અંદર ભરાઈ ચૂક્યું છે। તમામ જે સોસાયટીના રહીશો છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરીને લોકોએ જે અહીંયા બંગલા લીધા છે અને આ વાસ્તવિકતા અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની આ વાસ્તવિકતા છે। આ વરવા દ્રશ્યો છે કે કરોડો રૂપિયાના બંગલા લઈને કરોડો રૂપિયાનો જે સ્માર્ટ વિસ્તાર કે જેને પોશ વિસ્તાર અમદાવાદનો કહેવામાં આવે છે, જેના ચિત્રો બતાવવામાં આવે છે, અને તે દ્રશ્યો આ અમદાવાદના દ્રશ્યો છે। આ અમદાવાદના પોશ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે રહીશોને પોતાના ઘર છે તે છોડવા માટે મજબૂર બન્યા છે। પોતાની કરોડો રૂપિયાની જે ગાડી છે તે અહીંયા મૂકીને લોકો છે તે જતા રહ્યા છે, પરંતુ તંત્રના વાંકે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। આ સ્માર્ટ સિટીના અમદાવાદના દ્રશ્યો છે, કારણ કે જે સ્માર્ટ સિટીની મોટી વાતો કરવામાં આવે છે, જે સ્માર્ટ સિટીના દ્રશ્યો બતાવવામાં આવે છે, પરંતુ આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે સ્માર્ટ સિટીના નામે લોકોને સ્માર્ટ સિટી બતાવે છે, તે સ્માર્ટ સિટી આ છે। મોટી ગુલબાંગો પાકતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે જ્યાં વરવી વાસ્તવિકતા અમદાવાદ વાસીઓ તંત્રના વાંકે ભોગવવા માટે મજબૂર બન્યા છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો અમદાવાદથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદના સેન્ટોસા પાર્ક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સોસાયટીમાં ગળાડૂબ પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। ત્યારે ભારે વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કરોડોના ખર્ચની કામગીરીના દાવા આખરે પોકળ સાબિત થયા છે, જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે। રમેશ પુરવિયા। રમેશભાઈ, સેન્ટોસા પાર્કમાં રહો છો, કેટલાનું ઘર હશે અને કેટલું નુકસાન થયું? હવે એમાં મેડમ અમને સોસાયટી રહેવા આપેલું છે ઓલરેડી, એટલે અમારું પોતાનું તો છે નહીં, પણ સોસાયટીમાં ખૂબ જ પાણી ભરાયું છે, લગભગ 7 થી 8 ફૂટ પાણી। કેટલું નુકસાન થયું? નુકસાન કરોડો રૂપિયાનું। તો વલસાડથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વલસાડમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં BAPS મદદે આવ્યું છે। ત્યારે ભારે વરસાદથી જનજીવન ખોરવાતા રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે। કાર્યકરો અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવા માટે દોડી આવ્યા છે। ત્યારે પૂરગ્રસ્ત લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અન્ય રાહત કામગીરીમાં પણ સંસ્થા જોડાઈ છે। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સેવા કાર્ય શરૂ કરાયું। અમદાવાદના મણિનગરથી મહત્વના સમાચાર, જ્યાં મણિનગર કાંકરિયા પાસે રસ્તો બેસી ગયો હોવાની ઘટના સામે આવી છે। પુષ્પકુંજ બસ સ્ટેન્ડ નજીક ભૂવો પડવાની ઘટના, જ્યાં ભૂવો પડતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અકસ્માતનો પણ ભય વધ્યો।
તો વડગામ ખેરાલુથી મહત્વના સમાચાર. વડગામ ખેરાલુ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ત્યારે પીલુચા નજીક હાઈવે પર પાણીનો ભરાવો થયો છે. વડગામ પંથકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે ધોધમાર વરસાદથી હાઈવે ઉપર પાણી જોવા મળ્યા. મહેસાણાથી મહત્વના સમાચાર. મહેસાણાના રંજનના ઢાળ વિસ્તારમાં વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. સતત વરસાદથી ભરબજારમાં વૃક્ષ કાર પર પડ્યું હતું, જ્યાં વૃક્ષ પડતા કારને નુકસાનની આશંકા. તો મહેસાણાથી મહત્વના સમાચાર. મહેસાણા જિલ્લામાં આજે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી, જ્યાં ખેરાલુ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ 2 ઇંચ વરસાદ, ઊંઝામાં 3 ઇંચથી વધુ વરસાદ, મહેસાણા કડીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે બહુચરાજીમાં પણ અનેક વરસાદ જોવા મળ્યો છે. તો વાત કરીએ બનાસકાંઠાની. તો બનાસકાંઠામાં દાંતીવાડા પંથકમાં વરસાદનું આગમન થયું છે. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાથાવાડા સહિત વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે મોડી રાત્રેથી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ યથાવત રહ્યો. તો નજર કરીએ માણસા ઉપર. તો માણસાના ઈટાદરા ગામમાં વરસાદી પાણી બેટમાં ફેરવાયું છે. ત્યારે સતત વરસાદથી ગામના મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ સહિત શાળાઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ત્યારે ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. વરસાદી પાણી ભરાતા ગ્રામજનોમાં ભારે હાલાકી જોવા મળી છે. સમગ્ર ગામ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યું. સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની. તો પંચમહાલમાં આગાહી વચ્ચે જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે ગોધરામાં અત્યાર સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરા ભાગોળ ફાટકનો જે નિર્માણધીન અંડરબ્રિજ છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી બાદ વરસેલા વરસાદને લઈ શહેરા ભાગોળ જે અંડરપાસ છે એ પાણીમાં ગરકાવ થયો છે. આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ. આ નિર્માણાધીન જે અંડરપાસ છે એ કેટલાય સમયથી એનું કામ ચાલી રહ્યું છે, પરંતુ જો થોડો વરસાદ આવે તો આ બ્રિજમાં પાણી આવી જાય છે અને પાણીમાં બ્રિજ ગરકાવ થઈ જાય છે. ખાસ કરીને આ જે બ્રિજના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે વારંવાર આ સમસ્યા સર્જાય છે. અનસ દાવલા, મંતવ્ય ન્યૂઝ, ગોધરા. તો સમાચાર મહીસાગરથી, જ્યાં કડાણા પુનાવાડા માર્ગ ઉપર વૃક્ષ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. વૃક્ષ ધરાશયી થતા રાજસ્થાન તરફ જતો રસ્તો બંધ થયો છે. ત્યારે પૂર્વ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સ્થળ ઉપર પહોંચ્યા. અધિકારીઓને જાણ કરી તાત્કાલિક કામગીરી શરૂ કરાવવામાં આવી. ત્યારે તંત્ર આવે તે પહેલા જ કુહાડી લઈને જાતે જ કામે લાગ્યા, જ્યાં વન વિભાગની ટીમે વૃક્ષ કાપવામાં મદદ કરી. તો વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદમાં સુરતની જેમ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જ્યાં ડ્રાઇવિંગ રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં પાણી ભરાઈ ગયા છે. અનેક દુકાનોમાં પાણી ભરાયા છે. ત્યારે મોબાઈલ, કપડા જેવી દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું છે. મોબાઈલની દુકાનોમાં પાણી ઘૂસતા જ નુકસાન થયું છે. ત્યારે દુકાનોમાં પંપ લાવી અને પાણી બહાર કાઢવા મજબૂર બન્યા છે. તંત્ર સામે દુકાનદારોમાં આક્રોશ જોવા મળ્યો. સુરતમાં જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી સ્થિતિ અમદાવાદમાં પણ સર્જાઈ છે. અમદાવાદના ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં જે મોબાઈલની દુકાનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે. સવારથી જ્યારથી વરસાદ બંધ થયો ત્યારથી જે દુકાનદારો છે તે પોતાનો સામાન બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જે તેમનો સામાન જે પાણી નીકળ્યા બાદ જે સામાન છે તે કાઢવામાં આવી રહ્યો છે. આ મોબાઈલ છે, આ મોબાઈલ આવી રીતે જે પાણી છે તે પાણી નીકળી રહ્યું છે. એટલે કે આખી દુકાન છે તે પાણીમાં ડૂબી ચૂકી હતી. અત્યારે પણ જે અડધી દુકાન છે તેમાં પાણી ભરેલું છે. પંપ લગાવીને જે પાણી બહાર કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન છે હોય તેવું લાગી રહ્યું છે. તો પાણી તમને ખબર હતી ખરા કે એક સાથે આટલું પાણી આવી જશે, તમારી दुकान डूबी जैसे वो कोई आइडिया होता है? आज से पहले कभी भी इतना पानी एक साथ यहाँ पर जमा नहीं हुआ। ये फर्स्ट टाइम ऐसा हुआ है कि रात को लेट नाइट में कोई बाजू में जो ड्राइविंग रोड का जो पानी है वो सारा पानी इस तरफ छोड़ा गया था। कितने तो साल से यहाँ पे दुकान था? यहाँ 6-7 साल से हम लोग हैं और दुकान पूरी भरी हुई थी माल से, एसेसरीज से, वो सबका सब वेस्टेज हो चुका है। आधे से ज्यादा मेरा स्टॉक जो है वो पानी में डूब गया है। ये जो काउंटर थे वो सब पानी में हिल ही रहे थे, डूबे हुए थे। हमने बड़ी मुश्किल से उसको निकाला है
और जितना हो सके निकाला है माल, पर आधे से ज्यादा वो वाटर डैमेज हो चुका है, तो वो अभी यूज के लिए नहीं, उसको यूज हम नहीं कर पाएंगे। तंत्र की ओर से आपको कोई मदद या कुछ मिला? कुछ भी नहीं, हम सुबह से एएमसी से कांटेक्ट कर रहे हैं, पर एएमसी से कोई भी अभी तक नहीं आया। हमने खुद अपनी रीते पानी के जो भी टैंक थे उनको बुलाया और पानी को काफी सख्त करवाया है, पर अभी भी काफी पानी है और मुझे लगता नहीं है कि पानी खुद ब खुद यहाँ से जाएगा। तो हमारी रिक्वेस्ट है एएमसी से कि वो आके यहाँ से पानी का निकाल करें, क्योंकि जो बचा हुआ है वो बचा लें, वो भी काफी है। और आज भी जैसे कि बारिश की प्रेडिक्शन है, तो आने वाले दिनों में कल भी बारिश की प्रेडिक्शन है, इसीलिए हमारी रिक्वेस्ट है एएमसी से कि जो नुकसान हो चुका है उसका हमें कुछ न कुछ जितना हो सके हमारी कोई हेल्प की जाए और साथ में जो माल बचा हुआ है उसको निकाला जाए। એટલે તંત્ર પાસે હજુ પણ તેમણે મદદની આશા રાખી રહ્યા છે। આ આખે આખું જે કોમ્પ્લેક્સનો જે કોયડાનો છે ભરાઈ ચૂકી છે, તમામે તમામ જે દુકાનો છે તે દુકાનો અહીંયા અલગ અલગ જે મોબાઈલની દુકાનો છે, મોબાઈલની દુકાનોની સાથે સાથે અન્ય બીજી પણ દુકાનો છે, પરંતુ તમામે તમામ દુકાનોમાં જે ભારે નુકસાન છે તે નુકસાન થયું છે। અત્યારે તે પોતાનો સામાન બચાવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે। બીજી બાજુ તંત્રની સામે પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર જ્યારે મોટી મોટી વાતો કરે છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છે, લોકોને મદદ કરી રહ્યા છે, પરંતુ આ એ જ લોકો છે કે જેમણે તમને મત આપીને સત્તામાં બેસાડ્યા છે, તમને તમામે તમામ પ્રકારનું જે પણ જોઈતું હતું તે બધું જ આ લોકોએ તમને આપ્યું છે, પરંતુ જ્યારે અત્યારે લોકો મુશ્કેલીમાં છે ત્યારે અહીંયા તંત્ર નથી પહોંચી રહ્યું તેવા લોકો આક્ષેપો પણ કરી રહ્યા છે। કેમેરા પર્સન કુકર ભટ્ટ સાથે કિંજલ ગોહિલ, અમદાવાદ ન્યૂઝ, અમદાવાદ। સમાચારમાં આગળ વાત કરીએ ધોળકાની, તો ધોળકા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે ગત રોજ ધોળકામાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા, જ્યાં છેલ્લા 24 કલાકથી વીજળી પુરવઠો ખોરવાયો છે। અનેક ગ્રામ્ય વિસ્તારોમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। તો વાત કરીએ અમદાવાદના બાવળાની, કે જ્યાં બાવળા શહેરમાં વરસાદી તાંડવ જોવા મળ્યો છે। શહેરની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે, ત્યારે પોલીસ ક્વાર્ટર્સ પણ પાણીમાં ગરકાવ થયું છે। ત્યારે સોસાયટીઓમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે। ગઈકાલે બાવળામાં 12 ઇંચ વરસાદ નોંધાયો હતો, ત્યારે ભારે વરસાદથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદથી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું। તો બાવળાથી અન્ય સમાચાર, કે જ્યાં બાવળાની સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા છે। જ્યાં ધોધમાર વરસાદથી હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે હોસ્પિટલના વિવિધ રૂમોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે, જ્યાં દર્દીઓના બેડ આસપાસ પાણી ભરાઈ ગયા છે। ત્યારે ખુરશીઓ સહિત સામાન પણ પાણીમાં ડૂબ્યો છે। પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફ પરેશાન થયો હતો। ત્યારે હોસ્પિટલની સારવાર વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા થયા છે, જ્યાં પાણીના નિકાલ માટે તાત્કાલિક કામગીરીની માંગ ઉઠી। આગળ વાત કરીએ અમદાવાદના ઈસનપુરની, તો અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા જોવા મળ્યા છે। અનેક સોસાયટીઓ છે, અનેક સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। ત્યારે અમદાવાદના ઈસનપુરમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદે સ્માર્ટ સિટી અમદાવાદની તસવીર બદલી નાખી। ઈસનપુર વિસ્તારમાં હજી પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે અને જેના કારણે અનેક સોસાયટીઓ જળબંબાકાર બની છે। ભૈરવનાથથી ઈસનપુર તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા અવરજવર સંપૂર્ણપણે પ્રભાવિત થઈ છે। છું ભૈરવનાથ સોસાયટી છે અહીંયા, એમાં અમારે દર વર્ષે પાણી ભરાય છે અને ગાડી વાહન જાય છે એટલે આ બધું ઉપરથી અંદર આવે છે અને અંદર બધું નુકસાન બી થાય છે। અમારે દર વર્ષેનું છે, દર વર્ષે નુકસાન થાય જ છે। અમારે એવું લાગે કે ઘર બનાવીએ કે કંઈ કરીએ તોય અમે વિચારી નહીં શકતા। તંત્રને શું કહેવું છે? તંત્ર તો દર વખતે આવીને ખાલી વોટ લઈને જતું રહે છે, બીજું કઈ કહેતું નહીં તંત્ર। ગટર ઉભરાય છે દર વર્ષે, મેઇન ગટરનું જ પાણી છે એટલે અમને તકલીફ બી થાય છે। એટલે ઈશ્વર પાર્ક સહિત અનેક સોસાયટીઓમાં લોકો ઘરોમાં જ ફસાઈ ગયા છે। સ્થિતિ એટલી ગંભીર છે કે સ્થાનિકો હવે હોડીના સહારે અવરજવર કરવા મજબૂર બન્યા। રોજિંદા જીવન ઉપર તેની સીધી અસર જોવા મળી। સ્થાનિકોનું કહેવું છે કે પાણીનો નિકાલ ન થતા હાલાકી સતત વધી રહી છે।
સ્માર્ટ સિટીના દાવા વચ્ચે ઈસનપુરના આ દ્રશ્યો અનેક સવાલો ઊભા કરી રહ્યા છે અને લોકો તાત્કાલિક રાહત તથા પાણીના ઝડપી નિકાલની માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ખેડામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શું છે વિગતો, જોઈએ આ ખાસ અહેવાલમાં. ખેડામાં ગમખ્વાર અકસ્માત, માતરમાં વરસાદી કહેર, કરનાળામાં કાર ખાબકી, 4 લોકોના મોત થયા. દુર્ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત. સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે ખેડા જિલ્લામાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. માતર નજીક મોતીપુરા ગામ પાસે અમદાવાદના પરિવારની કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરુણ મોત થયા, જ્યારે 2 લોકોને ગંભીર હાલતમાં બચાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું. અકસ્માતને જાણ થતાં જ સ્થાનિક લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા અને પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરી. ખેડા નાયબ કલેક્ટર સુરજ બારોટ, માતર મામલતદાર અને ખેડા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે કારમાંથી 2 લોકોને જીવતા બહાર કાઢ્યા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે ફસાયેલા અન્ય મુસાફરોને શોધવા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબી કામગીરી બાદ એક પછી એક 4 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. આ દુર્ઘટનામાં કુલ 4 લોકોના મોતની પુષ્ટિ થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. મહેસાણા જિલ્લામાં અવિરત વરસાદથી બહુચરાજી, કડી, મહેસાણા અને જોટાણા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. મહેસાણા જિલ્લામાં અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. બહુચરાજી, કડી, મહેસાણા અને જોટાણા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહારને પણ ગંભીર અસર પહોંચી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. ઘણા માર્ગો ઉપર પાણી ભરાવાના કારણે અવરજવર ધીમી પડી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે. પાણીના ભરાવાના કારણે સ્થાનિકોમાં ચિંતા જોવા મળી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે અને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરવામાં આવી છે. વરસાદ ચાલુ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે, જ્યારે સ્થાનિક પાણીના ઝડપી નિકાલ અને જરૂરી રાહત કામગીરીની માંગ કરી રહ્યું છે. મહેસાણા જિલ્લામાં ગઈકાલ સાંજથી જે વરસાદ પડી રહ્યો છે, અવિરત રાત્રિ દરમિયાન વરસાદ પડ્યો છે. જિલ્લામાં વાત કરવામાં આવે તો, અને જે જિલ્લાની વાત કરીએ તો કડી, બહુચરાજી, વિજાપુર અને મહેસાણા દરેક જગ્યાએ વરસાદ પડ્યો છે. અને વરસાદની અંદર જે કહેવાય કે લોકોના જનજીવન ઉપર અસર પડી હોય તેવું દેખાઈ રહ્યું છે. ને જે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો સતલાજામાં 32 મીમી, ખેરાલુમાં 12 મીમી, ઊંઝામાં 9 મીમી, વિસનગરમાં 29 મીમી, વડનગરમાં 29 મીમી, વિજાપુરમાં 93 મીમી, મહેસાણામાં 68 મીમી, બહુચરાજીમાં 261 મીમી, કડીમાં 151 મીમી અને જોટાણામાં 93 મીમી સરેરાશ જે 81.8 મીમી વરસાદ પડ્યો છે જિલ્લામાં. આખી વાત કરવામાં આવે તો, અને જે હાલ જો મહેસાણાની વાત કરવામાં આવે, જે મહેસાણાને 1 ને 2 ને મહેસાણા ગોપી નાળું જે છે જોડતું છે, તેને લઈને જે હાલ પાણી દેખાઈ રહ્યું છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અને પાણી એના કારણે લોકોનો અવર જવર માટેનો જે રસ્તો છે 1 ને 2 ને જોડતો, તે હાલ આવી શકતા નથી વેપારી, અને વરસાદના કારણે હાલ પબ્લિકને હાલાકીનો સામનો કરવો પડે છે. જી, અલ્પેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. પાભરમાં માત્ર 2 કલાકમાં ધોધમાર વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. લાઠી બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા દુકાનોમાં પાણી ઘૂસ્યા અને વેપારીઓને લાખોનું નુકસાન થયું. ત્યારે ખાડિયા વિસ્તારમાં અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા. દર વર્ષની જેમ ફરી એકવાર લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોઈએ આ ખાસ રિપોર્ટ. બનાસકાંઠાના વાવથરાદ પંથકમાં ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું. ખાસ કરીને ભાભર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર 2 કલાકના ભારે વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી. અમારી દુકાનની અંદર લગભગ 5 થી 6 લાખનું નુકસાન છે. ખાંડ, ચા, ચોખા, દાળ બધું પલળીને અસર થઈ ગયું છે. 1 મિનિટ તમારે બતાવો, આ બધું પલળી ગયું છે, બફાઈ ગયું છે. ખૂબ લાખોનું નુકસાન છે. સાહેબ, કોઈ અમને સરકાર કે અમારી નગરપાલિકા મદદ કરે એવી મારે વિનંતી છે. ખૂબ પાણીની અંદર ઘૂસી ગયું છે. અત્યારે ઘૂંટણ સુધી પાણી છે દુકાનની અંદર, એ અમારે હવે શું દશા આવી છે સાહેબ? લાખોનું નુકસાન છે સાહેબ. ત્યારે અમારે એવી હાલત છે ને કે તમે વાત ના પૂછો સાહેબ. ભાભરની લાઠી બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અનેક દુકાનોમાં વરસાદી પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
વેપારીઓ પોતાની દુકાનમાંથી પાણી કાઢવા અને માલ સામાન બચાવવા માટે દોડધામ કરતા નજરે પડી રહ્યા છે. કાલે જ સાહેબ માલ લાવ્યો તો ખરીદી કરીને નીચે પડેલો હતો, બધું અત્યારે પલટી ગયું. જોઈ લો આખામાં આ શર્ટો બીજા નાઇટી ટી શર્ટ અત્યારે સિઝનેબલ માલ લાવેલો તો એ બી પલટી ગયો. 1.5-2 લાખ રૂપિયાનો નુકસાન હશે સાહેબ. પાણી ભરાય તો બીજું સાહેબ આપણે શું કરીએ? હું તો થરાદથી અપડાઉન કરું, પાછો આવીને સોય નહીં થરાદથી આવું છું. દર વર્ષે પાણી ભરાય છે, શું કહેવું તમારે? દર વર્ષે ભરાય જ છે, પણ આ વર્ષે વધારે આવ્યો સાહેબ, ખૂબ આમાં ભરાઈ ગયો. બીજી તરફ ખાડિયા વિસ્તારના અનેક ઘરોમાં પણ વરસાદી પાણી પ્રવેશતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. ઘરના સામાનને સુરક્ષિત રાખવા માટે રહીશોએ ભારે જહેમત ઉઠાવવી પડી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દર વર્ષે વરસાદ પડતા આ જ સ્થિતિ સર્જાય છે, છતાં કાયમી ઉકેલ હજી સુધી આવ્યો નથી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો વારંવાર હાલાકી ભોગવી રહ્યા છે. ભારે વરસાદ બાદ ભાભરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. હવે સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક રાહત તેમજ લાંબા ગાળાના ઉકેલની માંગ કરી રહ્યા છે. ભાભરમાં ગત રાત્રેથી શરૂ થયેલો વરસાદ આજે સવારે ભારે વરસાદ પડતા ભાભરના લાઠી બજાર તેમજ ખાડિયા વિસ્તારની અંદર જે પાણી ભરાયું છે તેના કારણે લોકો અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આપણે અહીંના સ્થાનિક લોકો સાથે વાત કરીશું કે અત્યારે શું પોઝિશન છે, શું હાલત છે અત્યારે ભાભરની અંદર. લગભગ સવારે 4 વાગ્યાની વરસાદ ચાલુ છે, હાલ પણ ચાલુ છે વરસાદ, અને મુખ્ય બજાર મેન બજાર લાઠી બજારની અંદર બહુ પાણી ભરાયા છે. અત્યારે હારાપડી જે જગ્યાએ ઉભા છે ત્યાં ઘૂંટણ સમાય છે, લગભગ 1.5 થી 2 ફૂટ, અને અહીંયાથી આગળ જઈએ 4-5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. વેપારીઓની દુકાનની અંદર પાણી ગયા છે. વેપારીઓ જે કોઈ દુકાનો ખોલી શકે નહીં, જે ખોલીને બેઠા છે, ફક્ત એમની દુકાનની અંદરથી પાણી નથી ભરાયું, અને ભરાયું છે એ ચેક કરવા માટે, પાણીનો નિકાલ કરવા માટે થઈને આવ્યા છે. અહીંયા પાણી ચાલુ વરસાદે હાલ ભરાયેલું છે, યોગ્ય નિકાલ થાય એના માટે આપણે તંત્ર જોડે માંગણી કરીએ. તો અન્ય એક વ્યક્તિ પણ આપણી સાથે જોડાયેલા છે. શું કહેશો કે આ પાણી ભરાય છે? લાઠી બજારની જે નુકસાન થઈ છે હરેકે પણ લગભગ લાખોનું નુકસાન છે. તો નગરપાલિકાને માંગણી કરીએ કે આ વેપારીઓને ભરપાઈ કરી આપો. તો વેપારીઓ માંગ કરી રહ્યા છે કે અહીંયા પાણી વારંવાર દર વર્ષે ભરાય છે, છતાં એનો તટસ્થ નિકાલ આવતો નહીં અને વેપારીઓને ભારે નુકસાન થયેલું છે. આપણે અહીંયા હું જે તમને દ્રશ્ય બતાવી રહ્યો છું કે જે દુકાનોની અંદર પાણી ભરાયેલા છે, વેપારીઓ અત્યારે પાણીની જે ભરાય છે તેને નિકાલવા માટે કોશિશ કરી રહ્યા છે. તમે જોઈ શકો છો કરિયાણાની દુકાન છે, અહીંયા ફૂટવેરની દુકાન છે, તેમાં પાણી ભરાય છે. તો સત્વરે આ પાણીનો નિકાલ કરવામાં આવે એવી અહીંના સ્થાનિક વેપારીઓની માંગ છે. અંકુબા રાઠોડ, મંતવ્યની વાત કરાય. તો સમાચારમાં આગળ વાત કરીએ તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નવસારીના કાવેરી નદીના ઉંડાજ ગામે નુકસાન થયાની જે ભીતિ સામે આવી છે. કાવેરી નદીમાં ઉંડાજ ગામ કે જ્યાં વિનાશ થયો છે, ત્યારે કાવેરી નદીના પૂરમાં 4 મૃતદેહ મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હજુ 5થી વધુ લોકોની શોધખોળ ચાલુ છે. ત્યારે 5 જે લોકો છે તેની શોધખોળ હજુ પણ ચાલુ છે. 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એનડીઆરએફના જવાનો શોધખોળમાં લાગ્યા. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર, જ્યાં ડીજીપીએ વરસાદની સમીક્ષા કરી છે. ત્યારે ગાંધીનગરથી સમાચાર કે જ્યાં ડીજીપીએ વરસાદી સ્થિતિ અંગેની સમીક્ષા કરી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ છે, ત્યારે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આ બેઠક યોજી હતી અને સ્થિતિની સમીક્ષા કરી. નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવાનું નિવેદન આપ્યું. તો અન્ય મહત્વના સમાચાર, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, ઉમરગામના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, સ્થિતિનો તાગ મેળવ્યો છે. ત્યારે મિલાડ, સાતનાળા સહિતમાં નુકસાનનું નિરીક્ષણ કર્યું. તો વલસાડથી મહત્વના સમાચાર, જ્યાં વલસાડમાં પૂરની સ્થિતિને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે. ત્યારે વલસાડમાં પૂરની પરિસ્થિતિ અને ત્યારબાદ હવે તંત્ર છે એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે ભારે વરસાદ છે વલસાડમાં. ત્યારે નાણામંત્રી કનુ દેસાઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા, સ્થિતિની સમીક્ષા કરી છે. પારડી સહિત વિસ્તારોની નાણામંત્રી કનુ દેસાઈએ સ્થિતિ જાણી અને સમીક્ષા કરી છે. ત્યારે સ્થાનિકો અને આગેવાનો સીધી વાતચીત કરી. તો
તો ગાંધીનગરથી સમાચાર, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિ અંગેની સમીક્ષા કરી છે। ત્યારે હાલમાં ગુજરાતમાં ભારે વરસાદને લઈને જે કહી શકાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓએ સ્થિતિની સમીક્ષા કરી છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવેલું છે, ત્યારે જામનગર, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની 49 ટીમો તૈનાત। હવે વાવથરાથી મહત્વના સમાચાર જોઈએ તો વાવથરામાં નળાબેટ છે એ પાણીમાં ફેરવાયું છે। ત્યારે નળાબેટ પાણીમાં ફેરવાયું છે। ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદને કારણે નળાબેટનું જે રણ છે એ પાણીમાં ફેરવાયું છે। ત્યારે જે પ્રથમ વરસાદમાં જ નળાબેટ રણ છે એ આખો જાણે દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યાં જુઓ ત્યાં રણમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું, જાણે દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે રણમાં દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા। તો બનાસકાંઠાના કાંકરેજથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભારે વરસાદ જોવા મળ્યો છે। મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। ત્યારે બનાસકાંઠાનું ઓગડ કાંકરેજ કે જ્યાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। મોડી રાત્રિથી જિલ્લામાં વિરત વરસાદ વરસ્યો। તો પાટણમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। પાટણમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, જ્યાં જિલ્લામાં ધોધમાર વરસાદથી ચારે તરફ જળબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે। રાધનપુર, સાંતલપુરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ। તો સમાચારને લઈને તાપીથી મહત્વના સમાચાર કે જ્યાં ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। તેથી તાપીમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે અને તાપીમાં ધોધમાર વરસાદ ખાબકતા જેકે પેપર મિલ સહિતમાં નુકસાન થયું છે। ત્યારે ગુણસદા ગામે નદી તરફ જવાનો રસ્તો બંધ કરાયો। હવામાનથી વાત કરવામાં આવે તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। ત્યારે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આજે આવતીકાલે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ। તો સમાચારમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।